વડીલ છોકરીઓએ ગાડીમાં બેઠી હોય ત્યારે અચાનક જ આ છોકરો આવીને તેને ગંદા ગંદા ઇશારા કરે એટલે આ છોકરીઓએ તરત જ તેની બોડી પર હેલ્પ મી એવું લખેલું બતાવે છે એટલે પેલો કહે છે કે હેલ્પ મી એટલે આ છોકરી તરત જ તેને ઇશારો કરે એટલે પેલો કહે છે કે આ છોકરી તો મારી પાસે હેલ્પ માગે છે એટલે પેલો કહે છે કે ચાલ યાર આની હેલ્પ કરી દઈ, આપણે આની હેલ્પ કરશું તો આપણે બંનેને મજા મળશે એમ કહેવા લાગે એટલે આ છોકરીઓ તરત કહે છે કે શું થયું, તમે કેમ હેલ્પ માગો છો? ત્યારે આ છોકરી કહે છે કે મારો ભાઈ મારા પરાણે લગ્ન કરાવવા માગે છે ને મારે લગ્ન નથી કરવા, પ્લીઝ તમે મને અહીંથી બચાવી લો અને ગમે એમ તેમ કરીને તમે મને તમારી સાથે લઈ જાઓ, તમે કોઈ એમ કરીશ. પછી મિત્રો આ છોકરો તેની ગાડીમાં બેસી જાય એટલે આરી કહે છે કે ચાલો જલ્દી તમે મને અહીંથી લઈ જાઓ નકર મારો ભાઈ આવી જશે. એટલે આ છોકરો એ તરત જ તેને ગાડીમાં લઈને જતો રહે અને પાછળ પેલો છોકરો એ હવે મજા આવશે એમ કહીને પાછળ જાય છે. પછી આર્યો શર્ટના બટન ખોલી વારે છે અને કહે છે કે ચાલ હવે આપણે બંને મજા કરવા માટે દે. ત્યારે પેલી કહે છે કે મને થોડીક ગભરાટ થાય છે એટલે તમે બંને ઘડીક બહાર જતા રહો ને, કારણ કે હું છે ને કપડાં બદલી લઉં પછી આપણે કામ ચાલુ કરીએ. પછી પેલા બંને બહાર જતા રહે એટલે આરી તરત જ ઊભી થાય છે અને ઊભી થઈને ગેટ બંધ કરીને તરત જ કોલ કરી દે છે, પોલીસવાળાને કોલ કરી દે અને કહે છે કે મને બે ગુંડા કિડનેપ કરી જાય છે, તમે જલ્દી અહીંયા કણે આવતા રહો. એટલું કહીને આ છોકરી ઓલા બંનેના જેટલા પણ તિજોરીની અંદર પૈસા પડ્યા હોય બધા જ પૈસા ચોરી કરી લે છે. પણ મિત્રો હવે આગળ થઈ ગયું જોવા જેવું છે, પણ એ જોતા પહેલા મહાકાળીમાં ને દિલથી માનો વાળા વિડીયો પર એક લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને કોમેન્ટમાં જઈ મહાકાળીમાં જરૂરથી લખતા જજો. લાસ્ટમાં મિત્રો એવું થાય છે કે પેલી છોકરીઓ એ ઓલામના પૈસા અને બધું લઈને જતી રહે છે અને પોલીસ ત્યાં કણે આવી જાય છે અને ઓલા બંનેને ચૂનો લગાડી દે છે.